यदपांग परिस्पंदे विश्व में तद व्यवस्थितम स्वामी नारायणो श्रीमान स्वयं विजयतेतराम। नंद नंदन यशोदानंदन व्रजजन उरचंदन इष्टदेव भगवान श्री स्वामीनारायण महाप्रभु एमनी असीम कृपाना फल स्वरूपे हालय परिवार द्वारा आयोजित पंच दिनात्मक ज्ञान सत्रना प्रथम दिवसनी प्रथम सभाना शुभारंभ तरफ जईए। निज मंदिर में विराजमान दर्शनीय अर्चनीय वंदनीय मोक्षना दाता भगवान स्वामीनारायण महाप्रभु साक्षात मुक्तिनु दान आपनार दशम स्कंधनी कथा पवित्र एकादशी नो दिवस श्रीधाम वृंदावननी आ दिव्य भूमि जेना माटे भगवान श्री कृष्ण जगत समक्ष घोषणा करे कि वृंदावन ने छोड़ी अने हे व्रज वामाओ आ व्रजधामनो हूँ एक क्षण माटे पण क्यारेय त्याग न करो, पाद मेकम न गच्छति। भगवान श्री कृष्णना हृदयनी अंदर व्रजवासीओना विशुद्ध प्रेम ने वश थई नंद नंदन यशोदानंदन जेना एक एक कणमा अद्यपि पर्यंत निवास करे आवी पवित्र भूमि में श्री स्वामीनारायण आश्रम में समस्त हालाई परिवार एवं दबासिया परिवार हूँ याद करीश। भले जेमनी सदेह उपस्थिति नथी पण जे वडील माँ बापना आशीर्वाद आ चारेय भाईओ पर अखंड रह्या छे एवा मेघजी बापा चारेय भाईओना मातोश्री आ जगतनो क्यो एवा पिता होय कि दीकराओना सत्कर्म ने जोई अने माँ अने बापनु हृदय गदगदित न थाय। कारण माँ अने बापनी ये व्याख्या छे जेने पोतानी जिंदगीनो अमूल्य श्वास संतानोना उत्कर्ष माटे ज खर्चो छे। अने त्यारे आजे मांडवी में बैठा बैठा हृदयना रूढ़ आशीर्वाद पाठवता हशे। याद करीश आश्रमना संस्थापक मारा गुरुवर्य सद्गुरु शास्त्री स्वामी हरिवल्लभदासजी स्वामी, दबासिया परिवार, समस्त पधारेला तमाम श्रीजी महाराजना लाडीला सौ वाला भक्तों, आप सौ भक्तों भागवत भागीरथी में हार्दिक स्वागत एवं अभिनंदन है। आजनो पवित्र दिवस एटले एकादशी। स्थान पवित्र, तिथि पवित्र, शास्त्र पवित्र अने क्रिया पवित्र। आ समस्त सद्विचारों जયારે सुभग समन्वय थाय छे त्यारे जीवात्माने सत्कर्म करवानो अवकाश मळे। त्यारे हूँ याद करूँ प्रेमजीभाई मेघजीभाई हालाई, एवी ज रीते नारायणभाई मेघजीभाई हालाई अने अमारा स्वामीनारायण आश्रमना जे ट्रस्टी तरीके वर्षों सेवा आपे एवं अमारे भीमजीभाई मेघजीभाई हालाई, एवं आ त्रणेय भाईओना लाडकवाया अनुज बंधु एटले के कांजीभाई मेघजीभाई हालाई, समस्त हालाई परिवारना बाल वृद्धो
આવો ભક્તો, ભાગવતજીના દશમ સ્કંધની અંદર પ્રવેશ કરીએ એ પહેલા ભારતીય પૌર્વાત્ય પરંપરા અનુસાર કાર્યના પ્રારંભમાં ઈષ્ટદેવનું સ્મરણ એટલે કે વિઘ્નોને દૂર કરનાર, પરંતુ શાસ્ત્રીય એ પરંપરા છે કે ગ્રંથનો ઉપક્રમ અને ઉપસંહાર કરવામાં આવે. કથા દશમ સ્કંધની છે, જે દશમ સ્કંધની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થવાનું, એ પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાએ પહોંચતા પહેલા સાધકે નવ સ્કંધની સાક્ષાત નવ ભક્તિનો આવિષ્કાર કરવો પડે. ત્યારે ભાગવતજીનો એક સ્કંદ ભક્તો પુરુષોત્તમ નારાયણને સાક્ષાત પ્રસન્ન કરે એવો છે. આવો તમને સંક્ષિપ્તની અંદર ભાગવતજીના મહાત્મ્યના દર્શન કરાવું. આજે જો કે આમ તો એકાદશીનો દિવસ નિર્જળા કરવાની હોય, પણ મને યાદ છે ત્યાં સુધી બધાએ ફરાળ કર્યું છે ને. શાસ્ત્રનો નિયમ છે, બહુ ભૂખા રહીએ ને તોય ભજન ન થાય, અને અતિ ફરાળ થઈ જાય ને તોય ભજન ન થાય. એટલે દેહથી જેમ સભામાં બેઠા છો એમ કથામાં પણ મનથી હાજર રહેજો. ભાગવતજીનો મહાત્મા બહુ સમજવા જેવો છે. આ કથાનો અનુરાગી કોણ જીવાત્મા બની શકે એ સમજાવવા માટે મહાત્માની કથા 6 અધ્યાયોમાં કહેવામાં આવી. 6 અધ્યાયો એટલે જીવનના પ્રારંભિક 6 વર્ષો છે. યાદ રાખજો, ભાગવતજીની અંદર 12 સ્કંદ છે, 12 સ્કંદ. સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ, અને એમાં એક અધ્યાય જીવનના એક વર્ષના દિવસો છે. મહાત્માની કથા પદ્મ પુરાણની અંદર બતાવવામાં આવી. સવાલ એ જાગે કે પ્રારંભની અંદર શાસ્ત્રનું મહાત્મ્ય શા માટે? ત્યારે વિદ્વાનોનો મત છે ભક્તો કે જે શાસ્ત્રથી, જે વસ્તુ અને જે વ્યક્તિથી જ્યાં સુધી એના મહાત્મ્યથી પરિચિત ન થાય ત્યાં સુધી એ શાસ્ત્ર પ્રત્યે આપણને અનુરાગ ન થાય. પરીક્ષિતને પ્રારંભની અંદર થોડાક પ્રશ્નો પૂછ્યા છે. આપ એમ કહો છો કે ભાગવતજીના ગ્રંથમાં એ તાકાત છે, ગમે તેવો પાપી જીવ હોય એનો મોક્ષ થઈ જાય. પણ પરીક્ષિત એમ કહે છે, બ્રહ્મન, આ વાતમાં મને વિશ્વાસ ન આવે. આપ મને એ બતાવો કેવા પ્રકારનો પાપી જીવ મોક્ષને પામે. આ વાત સમજાવવા માટે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આત્મદેવની કથા કીધી. તો સવાલ જાગે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આત્મદેવ? આત્મદેવ કોણ? જે આત્મદેવ બ્રાહ્મણ હજારો વર્ષ પહેલા તુંગભદ્રા નદીને કિનારે બ્રાહ્મણનો દેહ ધારણ કરી ભગવાનના ધામને પામી ગયા. તો આજે હજારો વર્ષ પછી આપણા જીવનની અંદર એ આત્મદેવ કોણ? અથવા તો એ સવાલ જાગે, હજારો વર્ષ પછી પણ એ આત્મદેવની કથા આપણા જીવનની અંદર હાઉ ટુ સ્પાર્ક. વર્ષો પહેલાનો ઇતિહાસ વર્તમાન સમયની અંદર કેવી રીતે સંકળાયેલો છે. આત્મદેવનો અર્થ એટલે કોઈ બ્રાહ્મણનો દેહ નહીં. આત્મની દિવ્યતી ઇતિ આત્મદેવ. જે ભગવાન કૃષ્ણએ ગીતાના 2 અધ્યાયની અંદર અર્જુનને સંબોધીને વાત કરી, પાર્થ
તારી વાત તો પંડિત અને વિદ્વાન જેવી છે. તને એમ છે કે હસ્તિનાપુરના એક તુચ્છ રાજ્ય માટે આ પરિવારોના ખૂનથી ખરડાયેલી હસ્તિનાપુરની સત્તા મને શાંતિનો શ્વાસ નહીં આપે. પણ પાર્થ, મરણ ધર્મ તો દેહના છે, પાર્થ આત્માના નથી. તારા કેટલા જન્મ થયા એ તને ખબર નથી. તારા અને મારા જન્મનો સાક્ષી પાર્થ હું છું. ભગવાન કૃષ્ણએ ગીતાના બીજા અધ્યાયની અંદર આત્માની પરિભાષા કીધી. ન મ્રિયતે વા કદાચિન. જે આત્માનો ક્યારેય મરણ અને જન્મનો ધર્મ નથી. મરણાસન્ન થવું એ તો દેહના ધર્મ છે. તો પછી એક સુંદર મજાનું રૂપક, એક આત્મા નામે એક દિવ્ય જીવાત્મા, એના લગ્ન થયા ધૂંધલીની સાથે. તો આપણને એમ થાય દેહની અંદર રહેલો એ જીવાત્મા એ જ સાક્ષાત આત્મદેવ બ્રાહ્મણ. તો પછી એની પત્ની જે ધૂંધલી છે એ કોણ છે? અને ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે રાજા, ધૂંધલી એ બીજું કોઈ નહીં, આ દેહની અંદર જીવાત્માને મળેલી એ બુદ્ધિરૂપી ધૂંધલી છે. ધૂંધલી એટલે કોઈ એક સ્ત્રીનો પાર્થિવ દેહ નહીં, જેની અંદર દુર્વિચારો ઢગલા બંધ પડ્યા છે, અથવા તો જેની પાસે જોવા માટેની દુર્વિઝનની શક્તિ નથી, જેની બુદ્ધિમાં વિચારો ક્યારેય સાત્વિક કે મોક્ષ સંબંધી નથી આવતા. આનું નામ ધૂંધલી. પણ છતાંય એ આત્મદેવ બ્રાહ્મણનું સૌભાગ્ય એ હતું ભક્તો કે આત્મદેવ બ્રાહ્મણ તુંગભદ્રા નદીને કિનારે રહે છે. તો તુંગભદ્રા એટલે શું? તુંગ એટલે ઉત્તંગ, બહુ ઊંચી અને શ્રેષ્ઠ, જેને હું તમારી ભાષામાં કહું તો જે સુપરલેટિવની ડિગ્રીમાં એમ કહેવાય એનાથી ઉત્તમ બીજું કંઈ નહીં. ભદ્રાનો અર્થ થાય કલ્યાણ કરનારી શ્રેષ્ઠ નગરી. આનું નામ તુંગભદ્રા નગરી. તો પછી આ જીવાત્માના જન્મ એકવાર નહીં, 84 લાખ વાર થયા. વારંવાર જન્મ મરણ, ક્યારેક પશુના દેહમાં, ક્યારેક પક્ષીના દેહમાં, ક્યારેક આકાશની અંદર ઉડનાર નભચરના દેહમાં. આટલા દેહો ધારણ કર્યા પછી પણ જીવને ક્યાંય મોક્ષનો માર્ગ નથી મળતો. અને ત્યારે તુંગભદ્રાનો અર્થ બતાવ્યો કે જે કલ્યાણ કરનારી નગરીને કિનારે જીવનો નિવાસ થાય એવી કોઈ શ્રેષ્ઠ નગરી હોય તો એ માનવ રૂપી તુંગભદ્રા નદી છે. 84 લાખ જન્મમાં એક જ જન્મ ભક્તો એવો છે કે જ્યાં ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકાય. આવું આત્મદેવ બ્રાહ્મણ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે રાજા, સામાન્ય પાપ નહીં, પાપ, મહાપાપ, ઉપપાપ, આ સૃષ્ટિની અંદર ગણાતા જેટલા પણ પાપો છે એ બધા જ પાપો કદાચ જીવાત્માએ કોઈએ કર્યા હોય અને આવો જીવ પણ જો એકવાર ભાવથી ભાગવતજીની કથા સાંભળે તે ભગવાનના ધામને પામે. સુખદેવજી હાથ જોડી પરીક્ષિતની આગળ ભાગવતજીનું મહાત્મ્યનો ખુલાસો કરતા કહે છે, રાજા આવ તને સુંદર મજાનું એક ચરિત્ર સંભળાવું. આત્મદેવ બ્રાહ્મણ જે આત્મા મરતો નથી, જન્મતો નથી, ભૂખ તરસ ટાઢ તડકાનો અનુભવ નથી થતો, તો એને દીકરાની અપેક્ષા ન હોય. પણ છતાંય આત્મદેવ બ્રાહ્મણના લગ્ન થયા, ધૂંધલી રૂપી બુદ્ધિ મળી, માનવનો દેહ એટલે શ્રેષ્ઠ નગરી મળી,
અને છતાંય સંતતિના ભાવમાં આત્મદેવ બ્રાહ્મણ રડે છે. આ કેટલી ડિફિકલ્ટ વાત છે જુઓ. જે આત્માને ઘર નથી, પતિ નથી, પત્ની નથી, તો પછી એને કયો દીકરો જોઈએ છે કે જે આત્મદેવને ઘરનો ત્યાગ કરી અને જંગલના માર્ગ સુધી જવું પડે? યાદ રહે, આત્માને પણ દીકરાની જરૂર છે, પણ એ દીકરો બે હાથ પગ વાળો નહીં. આત્માની સંતતિ છે, જે સંતતિનું નામ પહેલો દીકરો જેનું નામ વિવેક કહેવામાં આવે. જે આત્માની અંદર, જે સદબુદ્ધિની અંદર વિવેક રૂપી સંતાનની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી યાદ રાખજો, આત્મદેવ રૂપી બ્રાહ્મણ આ સંસ્કૃતિના ભવાટવીની અંદર અનેક વાર ભટકે છે. આ ભવાબ્ધિની ભટકણોમાંથી જો ભવ રોગમાંથી મુક્ત થવું હોય તો વિવેક રૂપી સંત સંતાનની જરૂર પડશે. પણ સવાલ એ જાગે, આ વિવેક રૂપી દીકરો ક્યાં મેગામોલમાંથી મળે? હરેક આત્માઓને વિવેક રૂપી સંતાન જોઈએ છે. યાદ રહે, 14 લોકની અંદર ફરી વળો, પણ વિવેક રૂપી સંતાન જોતો હોય તો સાધુઓના ચરણમાં જવું પડે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ શિક્ષાપત્રી વચનામૃત જીવનના એક એક પ્રસંગોની અંદર સ્વામિનારાયણ ભગવાને ચાહે એ છપૈયાની અંદર ભક્તિ માતાના પલંગ ઉપર બેસીને હરિગીતાનું જ્ઞાન આપ્યું હોય તો એ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, માં સાધુના દર્શન કરે મારા દર્શનનું ફળ મળે, સાધુનું અર્ચન પૂજન કરે મારા અર્ચન પૂજનનું ફળ મળે, સાધુને જમાડે હું જમું. કારણ સાધુઓ હૃદયમ મહ્યમ, સાધુ એ માં મારું સાક્ષાત હૃદય છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વચનામૃતમાં ઘોષણા કરી, ભક્તો આ ધરતી ઉપર જન્મ ધારણ કરવાનું કોઈ નિમિત્ત નથી, અને છતાંય આ ધરતી ઉપર જન્મ ધારણ કરશું, જ્યારે આવશું ત્યારે સાધુઓના મધ્યમાં જન્મ ધારણ કરશું. આગળ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, ગમે એવા પાપ થયા હોય પણ જો નિષ્કપટ થઈ અને સાધુને જો પ્રસન્ન કરે તો પાપ માત્રમાંથી મુક્તિ મળી જાય. આજે એ આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં ગયા, સાધુનો યોગ થયો, પણ આત્મદેવ બ્રાહ્મણ ભાગ્યશાળી એટલા માટે હતો ભક્તો, સાધુનો યોગ આત્મદેવને થયો એમ આપણને પણ આજે થાય છે. પણ આત્મદેવ બ્રાહ્મણ એટલા માટે ભાગ્યશાળી, આત્મદેવ બ્રાહ્મણે સાધુની આગળ જીવનની એક એક કહાની હૃદય રૂપી કપાટના દ્વાર ખોલી નાખ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ વચનામૃતમાં એમ કહે કે જીવ જ્યાં સુધી નિષ્કપટ ન થાય ત્યાં સુધી મારા ધામનો અધિકારી ન થાય. કારણ કપટ રૂપી દ્વાર બંધ હોય, જીવના હૃદયની અંદર કેટલાય છળ કપટોના ઉછાળાઓ ભેરા હોય, અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણ સ્વયં સાધુની આગળ પોતાની ઈચ્છાઓને લઈને આવે છે. અને આજ સ્વયં બ્રાહ્મણ સંતની આગળ, એક સંન્યાસીની આગળ પોતાના હૃદયના દ્વાર ખોલીને કહે છે, સાંભળો સંત, હું શેના માટે આવ્યો? પાલ્યતે મયાધેનો સાવંદ્યા સર્વથા ભવે યો મયા રોપિતો વૃક્ષ સોપી વંદ્ય ત્વમાશ્રયે દિગ્જીવિતં પ્રજાહિનો
दिग्गृहं च प्रजां विना दिग्धनं चानपत्यस्य दिक्कुलं सन्तति विना दिक्कुलं सन्तति विना. આત્મદેવ બ્રાહ્મણના શબ્દો છે ભક્તો. સંત આ જગતની અંદર બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, વેદ શાસ્ત્રનું અધ્યયન કર્યું, પત્ની રૂપી ધૂંધલી મળી, મારી બ્રાહ્મણની 6 આજીવિકાની સંપત્તિ છે, યજ્ઞ કરું, યજ્ઞ કરાવડાવું, દાન લઉં, દાન આપું, સ્વયં યજ્ઞ કરું, યજ્ઞ કરાવડાવું. આ 6 સાધનોથી સંપન્ન હોવા છતાંય સાધુરામ એ વાત મને નથી સમજાતી, મારી ઈચ્છાઓની પૂર્તિ કેમ નથી થતી? યાદ રહે, એક સંન્યાસી નદીને કિનારે બેઠા છે જોડી લઈ, અને સંન્યાસી ઉચ્ચ સ્વરે ઘોષણા કરે, જેને પણ ઈચ્છાઓની પૂર્તિ કરવી હોય એ મારી પાસે આવો, હું તમને સરસ મજાનું એક સાધન આપું, તમારા સંકલ્પ માત્ર પૂરા થઈ જાય. માર્ગ ઉપરથી ઘણા લોકો પસાર થાય, સંન્યાસીની વાત સાંભળી લોકો હાસ્ય કરીને જતા રહે છે. કેટલાય માણસો પસાર થયા ભક્તો. એમાં એક યુવાન, જેણે યુવાનીના ઉંમરે પગ મૂકેલો, હૃદયની અંદર કેટલાય ઈચ્છાઓની પૂર્તિઓના વંટોળો ચડેલા, યુવાન સાધુ પાસે જઈ હાથ જોડી સાધુને પ્રણામ કરીને કહે છે, મહાત્મા, આપની પાસે એવું શું સાધન છે કે જે સાધનથી મારી ઈચ્છાઓની પૂર્તિ થાય? અને ત્યારે એક સંન્યાસીએ જવાબ આપ્યો, હા બેટા, તારો જે સંકલ્પ હશે હું અવશ્ય પૂર્ણ કરીશ. યુવાનના મનની અંદર વિચારોના વમળમાં વલોવાય છે, સંકલ્પ પૂરા થશે કે કેમ એ હજી નિશ્ચયની ઘડી સુધી નથી પહોંચતો. આખીર સંન્યાસી કહે છે, યુવાન, વિશ્વાસ રાખ, હું સવારથી સાદ કરીને લોકોને બોલાવું છું, પણ લોકોને મારી વાતમાં વિશ્વાસ નથી. આખીર યુવાન તૈયાર થયો. સંન્યાસીએ જોડીમાં હાથ નાખી, બંધ મુઠ્ઠીએ કાંઈક મુઠ્ઠીમાં ભર્યું છે આવો સંકેત કરી પેલા યુવાનને કહે છે, બેટા, તારો હાથ ખોલ, લે, આ મુઠ્ઠીની અંદર તને હું સુંદર મજાનો એક હીરો આપું છું, પણ યાદ રાખજે, આ મુઠ્ઠીને ક્યારેય ખોલતો નહીં. પેલા યુવાને મુઠ્ઠી બંધ કરી દીધી, અને પેલા સંન્યાસી સમજાવતા કહે છે, બેટા, આ એક હીરો એવો છે કે તારા જીવનની અંદર જ્યારે જરૂરિયાત પડશે ત્યારે એક હીરાઓમાંથી તને અનેક હીરાઓની પ્રાપ્તિ થશે. પેલો યુવાન રાજી થયો, પણ સંન્યાસીએ સાવધાન કર્યો, બેટા, આ તારા હાથની અંદર જે હીરો આપ્યો છે એ હીરો એ બીજું કોઈ નહીં, ખાલી સમયનો હીરો છે. જો તારા હાથમાંથી સમયનો હીરો જતો રહ્યો ને તો એ પાછો સમયનો હીરો ફરીવાર પ્રાપ્ત થવાનો નથી. અને હા બેટા, લાવ બીજો હાથ. જોડીમાં બીજો હાથ નાખીને પેલા યુવાનની મુઠ્ઠીમાં મૂકતા કહે છે સંન્યાસી, બેટા, આની અંદર મોતી છે, બહુ કિંમતી છે, જરૂર પડે ત્યારે આનો પ્રયોગ કરજે. જે દિવસે આ મુઠ્ઠીની અંદર આપેલો હીરાની સંપત્તિ ઓછી પડે અને તે દિવસે બેટા આ હાથની અંદર આપેલા જે મોતીઓ છે એનો ઉપયોગ કરજે. પણ યાદ રહે યુવાન, બીજા હાથની અંદર જે મોતીઓ આપ્યા એ મોતીઓ બીજા કઈ નહીં, ધીરજતાનો મોતી છે.
પેલા સંન્યાસી પાસેથી આ શબ્દો સાંભળીને યુવાન રાજી થઈ ગયો. એમ આપણા જીવનની લાઈફની અંદર પણ યાદ રાખજો, આવી જ પરિસ્થિતિ છે. માણસ પ્રયાસ કરે ને કદાચ સમય સાથ ન આપે, સફળતા સુધી ન પહોંચાય, તો બીજા હાથની અંદર રહેલો વિવેક ધીરજ રૂપી છે મોતી, એનો પ્રયોગ કરજો. આજ આત્મદેવ બ્રાહ્મણ સંન્યાસીની આગળ દુઃખની વાત કરી. આખીર સંન્યાસીએ બહુ સુંદર જવાબ આપ્યો. મહર્ષિ વેદવ્યાસજી લખ્યું છે, ભક્તો, આત્મદેવ બ્રાહ્મણને સાવધાન કરતા સંન્યાસી એમ કહે છે કે સાંભળ આત્મદેવ બ્રાહ્મણ, તારા પ્રારબ્ધની દિવાલ મેં વાંચી લીધી છે. વિધાતાએ તારે લલાટમાં શું લખ્યું છે એ આવ તને બતાવું. વેદવ્યાસની કલમ બતાવે. મુંચાજ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્યમ તજ સંસાર વાસના શૃણુ વિપ્ર મયા તેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્માવધિતવ પુત્રો નૈવ ચ નૈવ ચ પુત્રો નૈવ ચ નૈવ ચ. સંન્યાસી કહે છે, સાધુરામ, બ્રાહ્મણને સાવધાન કર્યો. શૃણુ વિપ્રમયા ત્યદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ. મેં તારું પ્રારબ્ધ વાંચી લીધું. તું આ જન્મ માટે રેડ છો ને, પણ યાદ રાખ, સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવ ચ નૈવ ચ. બ્રાહ્મણ, આ જન્મમાં તો સંતતિનો યોગ નથી, પણ 7 જન્મ સુધી વિધાતાએ તારા પ્રારબ્ધની દિવાલમાં દીકરાનો યોગ જ નથી લખ્યો. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા. આનો અર્થ બહુ સમજવા જેવો, કે જે આત્મદેવ બ્રાહ્મણ જે ક્રિયા કરે છે, સંસારની અંદર જે રચો પેચો છે, એનાથી વિવેક રૂપી દીકરો 7 જન્મ સુધી મળે એ સંભાવના જ નથી. વિવેક રૂપી સંતાનની ઉત્પત્તિ કરવી હોય તો એનું કાર્યક્ષેત્ર કેવું હોવું જોઈએ. આખી આત્મદેવ બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો. સંતને દયા આવી, એક ફળ આપ્યું. વિવેક રૂપી દીકરો કેમ મળે એના માટે સાધુ આશીર્વાદનું ફળ મળ્યું. પણ સંન્યાસીએ સાવધાન કર્યા, આ ફળ તમારી પત્નીને ખવડાવજો. સાંભળજો, આ ફળ ખવડાવજો, આપજો એમ નહીં. આ કથા બહુ રોચક છે. આખી આત્મદેવ બ્રાહ્મણ રાજી થયો, ઘરે ગયો. પણ આત્મદેવ બ્રાહ્મણ હરેક દેહની અંદર રહેલો આત્મા ક્યાં છેતરાય છે એની કથા અહીંયા સુખદેવજી પરીક્ષિતને કહે છે. સાધુના આપેલા આશીર્વાદનું ફળ ઇન્દ્રિયો અને બુદ્ધિ રૂપી એ પત્નીઓના હાથમાં નથી આપવાનું, એ ઇન્દ્રિયોને ખવડાવવાનું છે. પણ આત્મદેવ બ્રાહ્મણ અતિ આનંદના અતિરેકમાં આવી અને ફળ આપીને યાતસ્તૃ સ્વયં ગતઃ. વેદવ્યાસજીએ લખ્યું, આત્મદેવ બ્રાહ્મણ સંતના શબ્દોને ભૂલી ગયો. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, ભક્તો, આ લોક જ એવો છે, આ લોકનો વ્યવહાર જ એવો છે. સ્વામી કે આ લોકમાં તો મુક્તાનંદ સ્વામી જેવો સાધુ હોય ને તો એ વ્યવહારનો લીધો લેવાઈ જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે, આ કામ પરવારીને પ્રભુ ભજશું, આવી આશા તો સ્વામી કે કોઈ દી કોઈએ ન રાખવી.
આજ આત્મદેવ બ્રાહ્મણ આનંદની અંદર પોતાના કામની અંદર વ્યસ્ત અને મસ્ત બન્યો. પણ યાદ રાખજો કે સંત આશીર્વાદનું ફળ બુદ્ધિની તાકાત નથી, એ પૂર્ણતયા પચાવી જાય. બુદ્ધિ રૂપી એ પત્ની એવી કુતર્ક વાળી છે, એને હજારો વિચારો કર્યા, આખીરે ફળ બુદ્ધિ રૂપી પત્નીએ સ્વીકાર ન કર્યો, ગાયને ખવડાવ્યો. આખીર ગાય ખાય છે, સમય જાય એને બેનને ત્યાંથી દીકરો લાવે અને આત્માને છેતરે છે. પણ સ્થિતિ કેવી સર્જાણી, એની બેન જ્યારે દીકરો આપી જાય ને પછી 3 મહિના પછી જે ગાયને ફળ ખવડાવ્યું કે ગાયના પેટ થકી પણ દીકરાનો જન્મ થાય. આનો અર્થ સંત આશીર્વાદ ક્યારે નિષ્ફળ નથી જાતા. ચાહે પશુના દેહમાં એ ફળ ગયું તો એ પશુના દેહમાંથી પણ ગૌકર્ણ જેવો જ્ઞાની દીકરાનો જન્મ થયો. સમય જાય વેદવ્યાસજી લખ્યું ભક્તો, ગૌકર્ણ પંડિત જ્ઞાની ધુંધુકારી મહાકલહ. આખીર સત્તા અને સંપત્તિ એ ધુંધુકારી જેવી છે, અને ગૌકર્ણ રૂપી જ્ઞાન છે એ સગા બાપને પણ મોક્ષ આપવા માટે પરમ ઉપયોગી છે. ગૌકર્ણનો અર્થ થાય સાંભળેલું જે જ્ઞાન છે એ પરિપક્વ બને. સાંભળેલું જ્ઞાન જ્યારે હૃદયસ્થ બને અને હૃદયસ્થ બનેલું જ્ઞાન જ્યારે આચરણાત્મક બને, આનું નામ ગૌકર્ણ કહેવામાં આવે. ગૌ એટલે ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન બુદ્ધિ અને ચિત્તથી સાંભળેલું જ્ઞાન જ્યારે પરિપક્વ બને ત્યારે ગૌકર્ણ રૂપી જ્ઞાનનો જન્મ થાય. આખી આત્મદેવ બ્રાહ્મણ ધુંધુકારીથી દુઃખી થયો, ગૌકર્ણ પાસે જાય. ગૌકર્ણ મહારાજે 2 શ્લોકની અંદર સુંદર મજાની ગૌકર્ણ ગીતા સંભળાવી. આજના વર્તમાન જીવનની અંદર એક સ્વામિનારાયણ ભગવાને ભક્તિ માતાને ગીતા કીધી, જેને હરિગીતા કહેવામાં આવે. એક માંગરોળમાં ગીતા કીધી, જેને નારાયણ ગીતા કહેવામાં આવે. એક કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણએ પાર્થને ઉદ્દેશીને કીધી, જેને ભગવત ગીતા કહેવામાં આવે. પણ આજ અહીંયા સાધુ આશીર્વાદનું ફળ ગૌકર્ણ સગા બાપને ઉપદેશ 2 શ્લોકમાં આપે, જેને ગૌકર્ણ ગીતા કહેવામાં આવે. દેહે સ્થિમાંસ રુધિરે ભિમતિ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતા વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોકધર્મા સેવસ્ય સાધુ પુરુષાંજહિ કામતૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુમોક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વા. ગૌકર્ણ પોતાના પિતા આત્મદેવને કહે, પિતા દેહેસ્તિ માંસરુધિરે ભીમતિમ ત્યજત્વમ. હે પિતા, આ શરીર શું છે? આપણી બોડીનું જે નિર્માણ થયું એની આંતરિક કથા, જે દેહ ઉપર અહમ અને મમત્વની ગાંઠો વળાયેલી છે, આ અહમ મમત્વના રાગમાંથી તોડાવવા અને છોડાવવા માટે જ્ઞાની ગૌકર્ણ પોતાનો સદસંતાન આત્મદેવ બ્રાહ્મણને કે પિતા, આ દેહની અંદર
માત્ર ને માત્ર માંસ ભર્યું છે. દેહેસ્તિ માંસ રુધિરે ભીમતિમ તે જત્વમ. પિતા, માંસ અને રુધિરથી ખરડાયેલા શરીર માટેની જે આસક્તિની અભિમતિ છે એ પરિત્યજ્યમ, એને છોડી દો. પિતા, ઝાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચા. પિતાજી, આ પરિવાર શરીરથી ઉત્પન્ન થાય છે. દેહ ગે સંતાનો, દેહની સાથે લાગેલી આસક્તિની જે ભૂતાવળો છે એ ભૂતાવળોમાંથી મનને જંગલમાંથી મુક્ત કરી અને હે પિતા, ધર્મમ ભજસ્વ સતતમ તજલોક ધર્મા. હે પિતા, આ દેહના ધર્મ છે, પારિવારિક સામાજિક જે દેહના ધર્મો એ પરિત્યજ્યમ અને સતતમ તજલોક ધર્મા. હે પિતા, સતત જો દેહના ધર્મનું પોષણ કરતા રહેશો તો યાદ રાખજો, આ જન્મે નહીં, આવા તો અનંત યુગો સુધી જન્મ ધારણ કરતા રહેશો, છતાં એ સંસ્કૃતિમાંથી મુક્તિનો માર્ગ નહીં મળે. માટે હે પિતા, સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. પિતા, વૈરાગ્યનો માર્ગ લઈ જ્ઞાનરૂપી તલવારથી આસક્તિના તાતણાઓને તોડી સાધુ પુરુષના સહવાસમાં રહી અને પિતા, નિષ્કામ ભાવથી સાધુનું સાનિધ્ય સેવી લો. મોક્ષનો માર્ગ આપોઆપ તમને મળી જશે. આખીર આ જ શબ્દો ભક્તો યાદ રાખજો. જંગલની અંદર સંન્યાસીએ જ કીધા હતા આત્મદેવ બ્રાહ્મણને, પણ તે દિવસે આત્મદેવ બ્રાહ્મણને આ શબ્દો પરિપૂર્ણ નહોતા સમજાણા. આજ જ્યારે ધુંધુકારીની લાત પડી, આત્મદેવ બ્રાહ્મણને એ ગોકર્ણના શબ્દો હૃદયસ્થ થઈ ગયા. ઘર બારનો ત્યાગ કરી જંગલનો માર્ગ લઈ દશમ સ્કંદનો અખંડ પાઠ અધ્યયન અને શ્રવણ કરી સાધુના સહવાસમાં રહી અને મોક્ષના માર્ગે વેળ્યા. આ કથાનો સારાંશ ભક્તો એ છે, આત્મદેવ જેવો બ્રાહ્મણ પણ વિવેક રૂપી સંતાન માટે દુઃખી છે. આ કથાના માધ્યમથી પ્રેરણા મળે એવો પ્રસંગ ભક્તો અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહ્યો. આ લોકની અંદર નથી દેહથી, નથી ગેહથી, નથી સત્તા કે સંપત્તિથી જીવાત્માને આત્મ શાંતિનો અનુભવ થતો. પૂર્ણ શાંતિ માટે જીવાત્માએ સત્સંગ અને સાધુના સંગની જરૂર છે. અને ત્યારે પ્રથમ સ્કંદની અંદર લઈ જાતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે આવો રાજા, પ્રથમ સ્કંદની કથા બહુ સંક્ષિપ્તમાં એનો સારાંશ જોઈએ. પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય અને પહેલો શ્લોક, ભાગવતજીની શરૂઆત મહર્ષિ વેદવ્યાસજીની કલમ સુખદેવજીના મુખારવિંદમાંથી
સત્યમ પરમ ધીમહિ